મારું નામ રાજેશ છે. હું 50 વર્ષનો છું. મારે એક દીકરો પણ છે અને તે પરણિત છે અને અમે શહેરમાં રહીએ છીએ. મારી પત્ની ઘણા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. મારો દીકરો એક કંપનીમાં નોકરી કરે છે, તેથી તેને અવારનવાર શહેરથી બહાર વધારે જવાનું થયું હતું. ઘરમાં હું અને વહુ બે જ રહેતા હતા. મારો દીકરો તેની વહુને પૂરતો સમય નહોતો આપી શકતો. તે કંપનીના કામથી ઘર કરતાં બહાર વધારે રહેતો હતો. તે જ્યારે ઘરે હોય ત્યારે તેની પત્ની તેને કહેતી કે તમે નોકરી કરી મારા માટે પણ સમય નથી કાઢી શકતા. પણ તે તેની પત્નીને સમજાવી દેતો. હું વહુની તકલીફ સમજતો હતો. એટલે મારા દીકરાને કહેતો, બેટા, જીવનમાં કમાવું જરૂરી છે, પણ સાથે સાથે પત્નીનો પણ ખ્યાલ રાખવો પડે. તેને પણ થોડો સમય આપ. 2 દિવસ રજા મૂકી તેને ક્યાંક ફરવા લઈ જા. પણ દીકરો કહેતો, પિતાજી, નોકરી જેવી છે, હું પણ શું કરું? અને પિતાજી, અત્યારે નોકરીઓ મરે પણ ક્યાં છે? આમ વાત ફેરવી જતો રહેતો. વહુ આખો દિવસ ઉદાસ રહેતી હતી. તેના ચહેરા પર થોડું પણ તેજ ન હતું. જાણે અંદરો અંદર હેરાન થતી હોય એવું મને લાગતું હતું. પણ હું શું કરું? તે મારી સામે ખાલી તે ખુશ છે એવો દેખાવ કરતી હતી. એક દિવસ મારી તબિયત થોડી બગડી. મને માથું અને હાથ પગ દુખવા લાગ્યા. એટલે મેં વહુને કહ્યું કે વહુ, મારી તબિયત જરા બગડે એવું લાગે છે. હું ડૉક્ટરને બતાવી આવું. વહુએ કહ્યું કે સસરાજી, તમે એકલા નહીં જઈ શકો. હું આવું તમારી સાથે. એમ કહી વહુ મારી સાથે આવી. અમે બંને ડૉક્ટર પાસે જઈ દવા લઈ ઘરે આવ્યા. વહુ મારી બહુ સંભાળ રાખતી હતી. મારો દીકરો તો નોકરી કરી ઘરથી બહાર જ રહેતો હતો. એટલે એ તો મારી સેવા શું કરે? પણ તેની પત્ની મારી સારી દેખરેખ રાખતી હતી. તે મને સમયસર દવા આપતી, જમવાનું આપતી. હું કહેતો, વહુ, તું તારું જે કામ હોય તે કર, મારું કામ હું કરી લઈશ. પણ તે ના માનતી. બપોરનો સમય હતો. ઉનાળાનો દિવસ હતો. હું મારા રૂમમાં બેઠો મારા પગને દબાવી રહ્યો હતો. ત્યાં વહુ આવી ગઈ. સસરાજી, લાવો હું પગ દબાવી આપું. મેં ના કહ્યું, પણ તે ન માની અને મારા પગ દબાવવા લાગી. તેના દબાવવાથી મને સારું લાગ્યું અને નીંદ આવવા લાગી. હું અડધી નીંદમાં હતો. વહુ પગ દબાવતા તે મારા હથિયારને પણ ટચ કરતી હતી. પણ મને લાગ્યું કે પગ દબાવે છે એટલે હાથ લાગી જતો હશે. પણ મેં વહુને કહ્યું, બસ વહુ, હવે રહેવા દે. વહુએ મને કહ્યું, સસરાજી, પગ દુખે એટલે કહેજો, હું દબાવી આપીશ. મેં કહ્યું, સારું. પછી તે ચાલી ગઈ અને તેનું ઘરનું કામ કરવા લાગી. રાતનો સમય હતો. બાથરૂમ જવા નીકળ્યો હતો તો વહુના રૂમમાંથી થોડો અવાજ સાંભળ્યો. મેં દરવાજો જોયો તો થોડો ખુલ્લો દેખાયો. મેં ધીમેથી દરવાજામાં રહી જોયું તો તે મોબાઈલમાં હું સમજી ગયો કે વહુની બધી તકલીફ. પણ મારો દીકરો તો ઘરે રહેતો ન હતો, તો પછી એ શક્ય પણ નહોતું. હું મારા રૂમમાં આવી ગયો. મને આખી રાત ઊંઘ ના આવી. સવારે મેં મારા દીકરાને ફોન કર્યો કે બેટા, તું ક્યારે ઘરે આવવાનો છે? તો તેને કહ્યું કે હજી અઠવાડિયું લાગશે. મેં ફોન મૂકી દીધો. પછી વહુએ જમવાનું આપ્યું અને હું જમી સાપુ વાંચવા બેસી ગયો. આમ આખો દિવસ પસાર થઈ ગયો. પછી સાંજે હું મારા રૂમમાં જ હતો અને વહુ દવા લઈ આવી. મને દવા આપી અને કહ્યું, સસરાજી,
લાવો તમારા પગ દબાવી આપું, નીંદ સારી આવશે. તે મારા પગ દબાવવા લાગી. તે ધીરે ધીરે મારા હથિયારને ટચ કરવા લાગી. હું તેની તકલીફ સમજી ગયો હતો. તેના વારંવાર ટચ કરવાથી મારા હથિયારમાં જાન આવી ગઈ અને તે ધીરે ધીરે ઊભો થવા લાગ્યો. વહુ આ જોઈ ગઈ. પછી તો વહુ મારા હથિયાર સાથે એવી મસ્તી કરવા લાગી કે જાણે તેને સ્વર્ગ મળી ગયું હોય. હું મજબૂર હતો, કારણ કે તેનું દુઃખ હું સમજતો હતો. મારે તેને હસતી જોવી હતી, એટલે મારે આ કરવું પડશે. પછી મેં વહુને નીચી નમાવી અને પાછળથી મારો હથિયાર જવા દીધું. તે આ કરવા લાગી. તે એટલી ભૂખી હતી કે મારા હથિયારનો એક એક ઘા સહન કરતી હતી. તેને જાણે આજે તો જન્નત મળી ગઈ હોય એવું લાગતું હતું. અમે એ રાત્રે બહુ મસ્તી કરી અને 3-4 વાર જોરદાર મસ્તી કરી. આમ મેં વહુની કેટલાય મહિનાની ભૂખ ભાગી અને વહુ હવે આખો દિવસ મોજમાં રહેતી. આ જોઈ મને પણ ખુશી મળતી. મેં તેની ખુશીને લીધે આ પગલું ભર્યું હતું. તો દોસ્તો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો, કારણ કે આવી નવી નવી સ્ટોરીઓ અવશ્ય સાંભળવા મળશે તમને. ધન્યવાદ.